સાઈ શક્તિ ગ્રુપના સંચાલકો દ્વારા વડોદરાની હોસ્પિટલ ખાતે સાઈ પ્રસાદી સેવાનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો। સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા તેમની સેવાને 5 વર્ષ પૂર્ણ થતા છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરાતા સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો દ્વારા વડોદરાથી સૌથી મોટી હોસ્પિટલ એસએસજી ખાતે સાઈ પ્રસાદીની સેવાનો શુભારંભ કરવામાં આવ્યો, જ્યાં દૂર દૂરથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા સંબંધીઓને સેવાનો લાભ મળી રહે તેવા ઉમદા સેવા કાર્યથી નવા વર્ષના ગુરુવારથી આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી વડોદરાના માંજલપુર સ્થિત શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે ભોજનની સેવા પૂરી પાડે છે અને આ સાઈ પ્રસાદીના રિટાયર્ડ પોલીસ કેસરકર દાદા તથા વોર્ડ 13ના સામાજિક કાર્યકર્તા શૈલેષસિંહ, સામાજિક કાર્યકર રાજેશ માડી અને વિઠ્ઠલભાઈ આયર સાથે સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો સભ્યો દ્વારા સાંઈબાબાનો ફોટાને ફૂલહાર કરી પૂજા કરી આશીર્વાદ લઈ સાઈ પ્રસાદી અન્ન ક્ષેત્રની સેવાની શરૂઆત કરી। કાર્યક્રમમાં હાજર તમામ સામાજિક આગેવાનો અને ગ્રુપના સભ્યોનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રી માળીએ તમામનો આભાર માન્યો હતો। વાત્સલ્યમ સમાચાર, નરેશ પરમાર, કરજણ। જય સાઈનાથ। નવા વર્ષના તમામ વડોદરાવાસીઓને હાર્દિક શુભકામનાઓ। આવનારું નવું વર્ષ તમામના સુખમય નીવડે, નિરોગી નીવડે એવી અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપ તરફથી હાર્દિક શુભેચ્છાઓ। સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે 5 વર્ષથી અન્ન ક્ષેત્ર ચલાવતું આવ્યું છે અને છઠ્ઠા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સંચાલક અને સભ્યો દ્વારા એક ઈચ્છા હતી કે નવા વર્ષની જે શરૂઆત છે એક સારી એવી જગ્યા પર અને જરૂરિયાતમંદ લોકો સાથે જ્યારે આ સેવાનો લાભ મળે તેવા ઉમદા હેતુથી અમારી આ એક આયોજનનો ભાગ હતો। તે આયોજનના ભાગરૂપે આજે વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ ખાતે અમે જે આ રૂકમણી વિભાગ છે ત્યાં આગળ અમે આ સાઈ પ્રસાદી અન્ન ક્ષેત્રની સેવા આજે ચાલુ કરી છે। આ સેવા ચાલુ કરતાની સાથે જ અહીંના જે દૂર દૂરથી દર્દીઓ જે આવે છે તેમની સાથે જે દર્દીઓની સાથે જે લોકોના સગા સંબંધીઓ આવે છે તેમને એક ભોજનની પ્રસાદીના ભાગરૂપે તેમના આપણે જમવાની સુવિધા કરી શકીએ તે હેતુથી અમે આ સેવાનું આજે આયોજન કર્યું છે। આ સેવાની અંદર અમે સાઈ ભગવાનના ફોટાને પુષ્પાંજલિ કરીને ફુલહાર કરીને આ સેવાનું આયોજન કર્યું છે અને સાથે જ આ આયોજનની અંદર સામાજિક આગેવાનો શૈલેષસિંહ, આપણા શૈલુ બાપુ, રાજેશ માડી, વિઠ્ઠલભાઈ આયરે, કેસારકર દાદા જે પોલીસ રિટાયર્ડ પોલીસ છે અને સાથે જ અમારા ગ્રુપના સંચાલકો અને સભ્યો દ્વારા આ હાજરી આપીને આ ઉમદા કાર્યની શરૂઆત કરી છે। અને આ જે સાઈ શક્તિ સેવા ગ્રુપના આ જે દર ગુરુવારની સેવા છે એ અવિરતપણે ચાલુ રહેશે તે માટે અમે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ દાતાશ્રીઓનો ખાસ કરીને આભાર વ્યક્ત કરે છે કે તેઓ થકી જ આ સેવા અમે લોકો સુધી કરતા આવ્યા છે અને કરતા રહીશું। જય સાઈનાથ।